વિભાગમાં ડેશ, બી માં એક પ્રશ્ન, સી માં બે સવાલ, ડી માં ડેશ અને ઈ માં એક સવાલ ફૂદડી વાળો, મતલબ 5 માર્ક્સ અથવા વાળો સવાલ. તો ટોટલ પ્રશ્ન પૂછાશે 4 અને જેનું વેટેજ છે બોર્ડમાં 10 ગુણ. ઓકે, ચાલો પહેલો સવાલ શરૂ કરીએ. કર્મચારી વ્યવસ્થા છે શું એનો અર્થ આપો અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. 5 માર્ક્સ નો પ્રશ્ન, 5 માર્ક્સ. બાળકો, તમે જાણો છો કે ધંધામાં કાચો માલ, મિલકત એવા ઘણા બધા સાધનો આવે. 6M મેન, મટીરીયલ, મશીન, મની, મેથડ અને માર્કેટ ના તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેવું સ્થાન ધંધામાં કાચો માલ કે મિલકતનું છે તેના કરતા વિશેષ સ્થાન માણસોનું છે, કર્મચારીઓનું છે. કર્મચારી એ એકમનું જીવંત અંગ છે. કર્મચારી એકમનું જીવંત અંગ છે અને તેથી તેને મેળવવા, તેને કેળવવા, તેને જાળવવા, સાચવી રાખવા અને ધંધાની ધ્યેય સિદ્ધિમાં તેને કામે લગાડવા, આ કામ કર્મચારી વ્યવસ્થાનું છે. ઓકે, આ કામ કર્મચારી વ્યવસ્થાનું ગણાય છે. તો કર્મચારી વ્યવસ્થા કહેવાય કોને? સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા ની અંદર એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, તેમને કેળવવા મતલબ ટ્રેનિંગ આપી અને તેમને જાળવવા, તેમને એકમમાં જાળવી રાખવા ની સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. ઓકે, કર્મચારી વ્યવસ્થાનો સંબંધ કોની સાથે છે? જરૂરી સંખ્યામાં માણસોને મેળવવાના, તેને ટ્રેન કરીને તેને જાળવી રાખવાના અને તેમનો વિકાસ કરવા સાથે સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં ગણીએ તો કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી નથી લેતું પણ આવી શકે અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ જે ભરતી છે, ભરતી એનો મતલબ શું થાય? જરૂરી સંખ્યામાં કર્મચારીઓને એકમમાં અરજી કરવા પ્રોત્સાહિત કરવા. પસંદગી, આવેલી અરજીઓમાંથી શ્રેષ્ઠ ઉમેદવારને પસંદ કરવા. તાલીમ, તેમને જરૂરી તાલીમ આપી કાર્યક્ષમતામાં વધારો કરવો, જ્ઞાન શિક્ષણ વધારવું. બઢતી, તેમના હોદ્દા ઉપરથી તેમને ઊંચા હોદ્દા ઉપર સ્થાન આપવું. અને નિવૃત્તિ પછીના કાર્યો, પોસ્ટ રિટાયરમેન્ટ ફંક્શન્સ, પીએફ છે, તેમને ગ્રેચ્યુટીની રકમ આપવી, તેમના વારસદારોને નોકરીએ રાખવા, બરાબર? આવા ઘણા બધા કાર્યો આવે. તો આ બધા કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે. આપણે આ ચેપ્ટરની અંદર આ બધા કાર્યો વિશેની ચર્ચા કરવાની છે. નાની મોટી ચર્ચા બધાની આવશે. ઓકે, તો બહુ સિમ્પલ અર્થ છે બંને, રાઈટ? ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. ચલો આગળ વધીએ. એના લક્ષણો કયા, લાક્ષણિકતાઓ કઈ કઈ સમજો. સંચાલનમાં કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ કઈ? તો કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું બહુ અગત્યનું કાર્ય છે. તે કાયમી પ્રક્રિયા છે, ગતિશીલ પ્રવૃત્તિ છે, તે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે.
ઓકે, માનવ પરિબળ સાથે સંબંધ ધરાવે, તેમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેની પાછળ કરવામાં આવતો ખર્ચ નથી, મૂડીરોકાણ ગણાય. કર્મચારી વ્યવસ્થા એ વિસ્તૃત પ્રવૃત્તિ છે. તો આવા બધા પોઈન્ટ્સ આની અંદર આવશે. આ બધા પોઈન્ટ્સ ને આપણે યાદ રાખશું એક સરસ મજાના ગુરુ મંત્ર સાથે. અને એ ગુરુ મંત્ર છે, જરા નોટ કરી લેજો. શંકામાં, યસ, શંકામાં મૂવી સંગ. શંકામાં મૂવી સંગ. ઓકે, ચાલો. શંકામાં મૂવી સંઘમાં પહેલો પોઈન્ટ લઈએ, સ એટલે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનનું અગત્યનું કાર્ય છે. સર કઈ રીતે? તો કે જેવી રીતે સંચાલનમાં આયોજન આવે, વ્યવસ્થા તંત્ર આવે, દોરવણી આવે, સંકલન આવે, અંકુશ આવે, તેવી જ રીતે કર્મચારી વ્યવસ્થાપન સંચાલનનું એક ઇમ્પોર્ટન્ટ કાર્ય ગણાય છે. તો નાનો એવો પોઈન્ટ છે, સંચાલનનું અગત્યનું કાર્ય છે. બીજું, કાયમી પ્રક્રિયા. કા એટલે કાયમી પ્રક્રિયા. બાળકો, જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહે, ધંધો શરૂ કરીએ ત્યાંથી જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ પણ જરૂર પડશે. એટલે કર્મચારીઓની હાજરી એકમમાં છેક એન્ડ સુધી હશે. એટલે કર્મચારીની હાજરી જ્યાં હશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. આમ કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? કાયમી પ્રક્રિયા છે. તો આ સેકન્ડ પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, માનવ સંબંધો સાથે નિસ્બત. બાળકો, કર્મચારી પણ છેવટે માનવી છે અને એટલે માનવીય સંબંધો અહીંયા અગત્યના બનશે. સમજો કઈ રીતે? ચાલો, યોગ્ય કર્મચારી, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? યોગ્ય કર્મચારીઓને મેળવવાનો અને તેનો એકમમાં બેસ્ટ ઉપયોગ કરવાનો. તેની કેપેસિટીનો, કાર્યક્ષમતાનો બેસ્ટ ઉપયોગ કરવાનો છે. કર્મચારી વ્યવસ્થાની અંદર ઉત્પાદનનું જીવંત અંગ માનવામાં આવે. કર્મચારીને ઉત્પાદનનું જીવંત અંગ માનવામાં આવે. કાચો માલ, મિલકત, આ તો બધું નિર્જીવ સાધન છે, બરાબર? તો કર્મચારી એ માણસ છે, તે ઉત્પાદનનું જીવંત સાધન છે, અલાયવ. તેને પણ લાગણી છે, તેને પણ પોતાનું સ્વાભિમાન છે, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય અને એટલે તેની સાથે માનવતા ભર્યું વર્તન કરવું પડે. યસ, હ્યુમન બિહેવિયર એમાં ઇમ્પોર્ટન્ટ છે. માનવીય વર્તન કરવું પડે તો આપણે તેની પાસેથી યોગ્ય કામ કઢાવી શકીએ. આમ સંચાલનની અંદર કર્મચારી વ્યવસ્થાને માનવ સંબંધો સાથે નિસ્બત હોય છે. તો આ 3 પોઈન્ટ, અગત્યનું કાર્ય, કાયમી પ્રક્રિયા અને માનવ સંબંધો સાથે નિસ્બત છે. આ 3 નાના નાના પોઈન્ટ. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4 જોઈશું. ઓકે, ચાલો ધ્યાન આપો. મૂડી ખર્ચ કે રોકાણ. બાળકો, ઘણા
ધંધાકીય એકમો કર્મચારી પાછળ થતા ખર્ચને ખર્ચ ગણે છે કે ભાઈ આ તો બહુ ખર્ચો થઈ ગયો, પણ વાસ્તવમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી વગેરે પાછળ થતા ખર્ચને ખર્ચ ન ગણવો જોઈએ, પરંતુ મૂડી રોકાણ ગણવું જોઈએ. વાસ્તવમાં તેને શું ગણવું જોઈએ? મૂડી રોકાણ ગણવું જોઈએ. તે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. એનાથી તમારા ધંધાને ફાયદો છે, ઉત્પાદકતા વધે છે, એનાથી વધુ સારું અને વધુ ઉત્પાદન કરી શકે છે કર્મચારીઓ. તેથી કર્મચારી પાછળ થતા ખર્ચને ખર્ચ નહીં ગણવાનો, જરૂરી ઇન્વેસ્ટમેન્ટ ગણવું જોઈએ. પાંચમો વિસ્તૃત પ્રવૃત્તિ કે પછી વિશાળ કાર્યક્ષેત્ર. બાળકો, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કર્મચારી વ્યવસ્થા એ કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ છે, કર્મચારીને માટે કંઈક કરવામાં, પણ ના, તે વાસ્તવમાં કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિથી કંઈક વધારે છે. તેની અંદર તો કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવા પણ સમાવેશ થઈ જાય. એટલે જાળવવા સાથે પણ તે સંબંધ ધરાવે છે. એટલે બહુ વિશાળ કાર્યક્ષેત્ર હોય છે. એવી તમામ બાબતોનો, કર્મચારીની બાબતોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થઈ જાય છે. છઠ્ઠું, અન્ય કાર્યો સાથે તેને ગાઢ સંબંધ. સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ વગેરે કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થાને ગાઢ સંબંધ છે. કારણ કે આ તમામ કાર્યો કર્મચારી વગર થઈ શકતા નથી. તમામ કાર્યોની સફળતા કર્મચારીઓ પર ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. સાતમું, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. એક ડાયનેમિક પ્રોસેસ. કર્મચારી વ્યવસ્થાને કારણે ધંધાની તમામ પ્રવૃત્તિઓ કરી શકાય. કાચા માલને મશીનમાં નાખે કોણ? કર્મચારી. તૈયાર માલ પ્રાપ્ત કરે કોણ? કર્મચારી. માર્કેટિંગ કરે કોણ? કર્મચારી. હિસાબ કિતાબ રાખે કોણ? કર્મચારી. એકમે ઘડી કાઢેલા યોજનાનો અમલ કોણ કરે? કર્મચારી. તો આમ ધંધાની તમામ પ્રવૃત્તિઓનો અમલ કર્મચારી વગર થતો નથી. એટલે કર્મચારીને લીધે એકમની દરેક પ્રવૃત્તિ ગતિશીલ કે ડાયનેમિક બને છે. તો નાનકડો એવો પ્રશ્ન હતો, કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેના લક્ષણો. શું ભણ્યા આપણે? શંકામાં મૂવી સમ એ આપણો ગુરુ મંત્ર. ચાલો, સ એટલે શું? સ એટલે સંચાલનનું અગત્યનું કાર્ય. પછી કા એટલે કાયમી પ્રક્રિયા છે. મા એટલે માનવ સંબંધ સાથે નિસ્વાર્થ કે લેવા દેવા ધરાવે છે. મુ એટલે મૂડી ખર્ચ છે કે મૂડી રોકાણ ગણાય છે. વી એટલે વિસ્તૃત પ્રવૃત્તિ છે. સ એટલે સંબંધ, અન્ય કાર્યો સાથે તેને ગાઢ સંબંધ છે. અને ગ